નમસ્કાર દર્શક મિત્રો, @થ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરબૂચ ખાવાની કેટલી મજા પડે નહીં? તો પછી આવી મજા માણવામાં અબોલા જીવ પણ કેમ પાછળ રહી જાય? બસ આવા જ ઉચ્ચ વિચારોની સાથે વડોદરાની એક સેવાભાવી સંસ્થાએ હંમેશા ઘાસચારો ખાતી ગૌ માતા માટે 2000 કિલો તરબૂચની ભોજન સેવા પૂરી પાડી છે। ત્યજી દેવાયેલા, કતલખાને જતા બચાવી લેવાયેલા તથા બીમારીથી ગ્રસ્ત ગૌ માતાઓએ તરબૂચનો ભોગ આરોગતા દિવ્ય આશીર્વાદની અનુભૂતિ થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે વડોદરાની સેવાભાવી સંસ્થા શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પાંજરાપોળમાં રહેતા ત્યજી દેવાયેલા, કતલખાને જતા બચાવી લેવાયેલા તેમજ બીમારીથી ગ્રસ્ત ગૌ માતાઓ માટે આટલી કાળઝાળ ગરમીમાં ટાળક આપવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર તરબૂચ પીરસવામાં આવ્યા હતા, જેને લઈને ગૌ માતા આરામથી મહાભોગને આરોગી શક્યા હતા। અહીં ગૌ માતાને તરબૂચ એટલું બધું પ્રિય લાગ્યું કે ક્યારીમાં ફેલાયેલા તરબૂચનો રસ પણ તેઓ આરોગી ગયા હતા અને આખી ક્યારી સફાચટ કરી નાખી હતી। 2 ક્યારી હોવાથી ગૌ માતા માટે ભોજન વ્યવસ્થા આરામદાયક રહી હતી। જો કે આના અગાઉ પણ આ સંસ્થા દ્વારા ગૌ માતાઓ માટે મોટા જથ્થામાં 500 કિલો કેરીનો રસ આરોગી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી। શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા 3 વર્ષથી નિસહાય વૃદ્ધો તેમજ જરૂરિયાતમંદ પશુઓને મદદરૂપ થવા માટે કામ કરી રહી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।